અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ફાચરિયા ગામે આવેલ સામત ભગતનું મંદિર હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા દર બીજના દિવસે દરેક ભાવિક ભક્તો સામત ભગતના મંદિરે દર્શને આવે છે અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। આ બીજ આષાઢી બીજ હોય એટલે પાઠના દર્શન કરવા ભક્તોની ભીડ જોવા મળે છે। આજે અષાઢી બીજને નિમિત્તે ફાસરિયા ગામની અંદર શામતા બાપાની જગ્યામાં અમારું ગામ લોર છે ને હરેશભાઈ છે। અમે દર બીજે આ જગ્યામાં આવી છીએ એટલે બાપાના પ્રસાદ વિશે આજુબાજુના ગામડાના બધાએ ભાવ પ્રેમી બહેનો ભાઈઓ બધાએ આવે છે એટલે અમને આસ્થાનું કેન્દ્ર છે અહીંયા શામતા બાપાની જગ્યામાં ને આ બીજે બહુ માણસો લોકો બહેનો ભાઈઓ ને ઘણા લોકો આજુબાજુમાં હાલીને આવે છે। આજે અમે રસ્તામાં જોયું કે હાલીને બહેનો ભાઈઓ આવતા હતા એટલે આ એક અષાઢી બીજનું નિમિત્તે આ ભાવ પ્રેમ ગણાય ને પ્રસાદી સાથે હળી મળીને જગ્યામાં લીધી એ ફાસરિયા ગામે એટલે આ ગામ લોકોનો ભાવ સારો છે ને બાપુનો ભાવ બહુ સારો છે। એ માટે આ અમે ભાવ ભક્તો આવ્યા છીએ માટે આ મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે આવી જગ્યાઓમાં પ્રસાદી ને ભોજન એક મોટો અન્નદાતા એ ભગવાનનું પ્રેમ ભાવ છે એટલે જય શામતા પીર ને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના। મારું ગામ નવી જીકાદરી, મારું નામ રત્નાભાઈ ખરીગ્યા। 12 બીજ અમે અહીંયા ઉજવીએ છીએ। જ્યાં મોટી બીજ છે આષાઢી બીજ, પછી આજે અહીંયા માણસોએ ઓછામાં ઓછા અંદાજે 4000 માણસોએ પ્રસાદી લીધી છે, 4000 માણસોએ દર્શન કર્યા છે। અત્યારે આપણે જોધ ઉત્સવ પણ રાખીએ છીએ, દર બીજ ઉજવીએ છીએ। જય દ્વારકાધીશ। મારું નામ કિરણભાઈ ડોસલભાઈ કોટીલા છે ને હું ફાચરિયા ગામમાં રહું છું। અમારા ગામની અંદર ખૂબ જ પૌરાણિક જગ્યા આવેલી છે જે સામદેવ પીર ધામ તરીકે ઓળખાય છે। અહીંયા અમારા ગામમાં ઘણા વર્ષોથી બીજનું ખૂબ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે। એ નિમિત્તે આજે આખા વર્ષની જે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવે છે કે અષાઢી બીજ, આમ તો અમારા આજુબાજુના ઘણા ગામો જે છે એ બધા ગામો અને અમારું ગામ સાથે મળી અને આ બીજનું ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આજે સવારથી લઈ અને સાંજ સુધી સતત અહીંયા ભક્તોની ભીડ રહે છે અને ગામ ધુવાડા બંધ અને આજુબાજુના તમામ જે દર્શનાર્થીઓ આવે છે તેમને અહીંયા ખૂબ ધામધૂમપૂર્વક પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। આજુબાજુના ગામના અને અમારા ગામના ખૂબ ભાવિક જે ભક્તો હોય છે એ સેવામાં જોડાયેલા રહે છે। આજુબાજુ જે પશુપાલકો રહે છે એ પોતાના જે માલઢોરનું જે દૂધ હોય છે એ આજે પ્રસાદ નિમિત્તે અહીંયા આપે છે અને એમાંથી ખીર બનાવવામાં આવે છે અને એ ખીરનું બધા લોકો પ્રસાદ લે છે। આજુબાજુના અમારા 10 ગામના લોકો હોય છે। અંદાજિત 6 થી 7000 પબ્લિક પર ડે આમાં દર્શન કરે છે અને અહીંયા પ્રસાદનો લાભ લે છે। અમારા ગામના આગેવાનો, અમારા ગામના જે જગ્યા છે એમના મહંત મેઘા ભગત, એમની સુંદર દેખરેખ નીચે મંદિરનો પણ દર વર્ષે વિકાસ થતો જાય છે। આમાં જે કાંઈ ફાળો આવે છે એમાંથી મંદિરનું તમામ રીતે ખૂબ પ્રગતિ થાય છે અને એ પ્રમાણે અલગ અલગ કાર્યક્રમો યોજી અને ધાર્મિક પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। તેમજ આજુબાજુના જે લોર, નિંગાળા, પીછડી, જીકાદરી, આજુબાજુના જે 10 ગામ છે એમના પણ ખૂબ જે લોકો છે એમનો સપોર્ટ રહે છે। આજુબાજુના જે મીડિયા પત્રકાર મિત્રો છે એમનો અમને ખૂબ જ સપોર્ટ રહે છે અને અમારા જે આ કાર્યક્રમ છે એમાં અમને સતત સહયોગ મળતો રહે છે। આભાર અસ્તુ। ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી।